ઓમ શાંતિ। આજ પરમાત્માની યાદમાં આજે આપણે પોપૈયાની તૂટી ફૂટી બનાવવાની છે। તો આપણે પહેલાં છાલ ઉતારી લઈશું, પછી આપણે આગળ ચાલુ કરીએ આપણે બનાવવાની રીત। જો મેં કાચો પોપૈયો લીધો હતો એટલે એની છાલ મેં ઉતારી લીધી છે। હવે એને 2 ભાગ કરી લીધા છે। હવે આપણે આ બધા કાચા પોપૈયાના જે બી છે એ કાઢી લઈશું અને મેં એટલા પોપૈયાની કરવાની છે। એટલો પોપૈયો મેં અલગથી કાઢ્યો છે। તો મારે એટલા પોપૈયાની તૂટી ફૂટી કરવાની છે। તો હવે હું આગળ આમના બટકા કરીને બતાવું। જો આ રીતે મેં બધા બટકા કરી લીધા છે। હવે મારી પાસે આવું ચોપર છે, એમાં આપણે નાના નાના પીસ કરી લેવાના છે। આ રીતે આમાં દબાવીને જો હું બતાવું તમને, તે જો મેં આમાં બધા કટકા કરી વાળા છે। જો હું બતાવું તમને, જો આ રીતે થઈ ગયા। એકદમ ટાઈમ પણ ઓછો આપણો બગડે અને એક સરખા પીસ થાય છે। હવે આપણે આને 2-3 પાણીએ ધોઈ લઈશું। જો આ મેં 2 પાણીએ ધોઈ લીધેલ છે। હવે આપણે એમાં મેં 2 ગ્લાસ જેવું પાણી નાખ્યું છે। હવે એને આપણે બાફવા મૂકવાની છે। આમ થોડીક આમ સેજ બફાય ત્યાં સુધી બફાવા દેવાની છે। હવે બફાઈ જાય પછી આગળ બતાવું। જો આ આપણે બફાઈ ગઈ છે, આને 10 મિનિટ જ બાફવાની છે। સરસ બફાઈ ગઈ છે। હવે આને આપણે ચાસણી કરી લઈશું ખાંડની, પછી આગળ બતાવું। જો આ રીતે બફાવા દેવાની છે। બફાઈ ગઈ હતી અને મેં કોરી કરી લીધી છે। હવે આમાં આપણે કલર મિક્સ કરવાનો છે, એટલે આપણે ઓરિજિનલ કલર લેવાનો છે, ઓલો નથી લેવાનો। તો મેં એમાં પાણી લીધું છે, એમાં હું 1 ચમચી બીટ લઈશ, પછી એને આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે એમાં કલરવાળું પાણી કરીશું, આ રીતે। હવે એને આપણે ગળણીથી અંદર આમાં ગાળી લઈ અને મૂકશું। જો આ જો છે એકદમ લાલ કલર ઓરિજિનલ। હાલો, હવે આપણે આમાં મિક્સ કરીશું। આ બીટ કલર મેં ગળી લીધું છે। હવે આપણે એમાં મિક્સ કરી લઈશું આ બધું, અને એમાં આપણે સ્વાદ પ્રમાણે દળેલી સાકર લેવાની છે। તમે ખાંડ ખાતા હોય તો ખાંડ લેજો, પણ આ તૂટી ફૂટી બાળકોને બહુ જ ભાવે છે। તમે પણ આવી જ રીતે બનાવજો ઘરે અને મને કહેજો કેવી લાગી એમ। જો આ રીતે આપણી તૂટી ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે। હવે આને 2 દિવસ માટે આમનામ રહેવા દેવાની છે, પછી આને કાઢી અને તડકે સૂકવી લેવાની છે। જો આ મેં તડકે 2 દિવસ સૂકવીથી તૂટી ફૂટી મેં 2 દિવસ સૂકવવા દીધી છે અને મસ્ત થઈ ગઈ છે। જો આ છે ને બહાર જેવી જ થઈ છે ને, તમે ઘરે છોકરાઓને આ આપશો તો તમને એમ કહેશે, છોકરાઓને ખબર જ નહીં પડે, એમ જ થશે કે આ બહારની છે, ખબર જ નહીં પડે। અને ખાવાની પણ બહુ મજા આવે છે, ગમે તેટલી ખાય તો પણ નડતી નથી। અને કલર પણ આપણે ઓરિજિનલ જ વાપરેલો છે, બીટ કલર છે, એટલા માટે તમે પણ બીટની સુકવણી કરીને એનો પાવડર કરીને પછી આ રીતે તમે કોઈ પણ વસ્તુ રેડ કલરની કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો। અને સ્વાદિષ્ટ પણ એવી લાગે છે, સ્વાદમાં પણ કાંઈ ફેર પડતો નથી, અને આ મુખવાસમાં પણ તમે નાખી શકો છો। જોશે એકદમ મસ્ત અને પોચી હોય એના જેવી જ છે। જો તમને ખ્યાલ જ ન આવે કે આ ઘરની છે કે બહારની, જો એમ જ લાગે કે આ બહારથી લાવ્યા છે। જોશે તમે કહો તો જ ખ્યાલ આવે, નતર નથી આવતો ખ્યાલ। આ રીતે જો આ આપણી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે એને લઈ ભગવાનને ધરી દઈશું, પછી જ આપણે આપણા બાળકોને આપીશું। ઓમ શાંતિ મિત્રો।